તો જેમ કે તમે જોઈ રહ્યા છો એમ અત્યારે આપણે આવી ગયા છીએ અહીંયા પીર બાપુના દર્શન કરવા માટે, અને તમને પણ હું દર્શન કરાવીશ. તો વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેજો. અને ખૂબ સરસ મજાની અહીંયા દરગાહ છે પીર બાપુની. તો જો આ રીતનો અહીંયા સુંદર મજાની અહીંયા દરગાહ છે પીર બાપુની. ત્યાં આપણે અત્યારે દર્શન કરવા માટે આવ્યા છીએ. તો જો અહીંયા સૈયદા બીબી બાબુમાં સાહેબની દરગાહ આવેલી છે. ખૂબ સરસ મજાની દરગાહ છે. ને આ બાજુ એક્ઝેક્ટ સામેની સાઈડમાં વિશાળ સમુદ્ર પણ છે. અને અહીંયા જે આપણે ઓલી રોરો ફેરી કે ને, એ રોરો ફેરી છે. તમને થોડોક ઝૂમ કરીને બતાવી દઉં તો જો અહીંયા તમને એક જહાજ દેખાતું છે આ બાજુ, અને આખો બ્રિજ છે. તો જો આ રીતે દરિયો છે. અને સામે અહીંયા ઓલા ભાઈ શું કરે છે, અહીંયા દરિયાની અંદર છે. આપણે પાછા આવશું ને તો દરિયો આવી જાય. આ જો હા હું ગોગા રોરો ફેરી કરી. તો ઘણા બધા જહાજો પણ અહીંયા અત્યારે લંગારેલા છે. એ પણ હું તમને જો બતાવી તો ઝૂમ કરીને બતાવીશ. અને આ રીતે ખૂબ સુંદર મજાની અહીંયા દરગાહ આવેલી છે. તો આમાં તમને જો કદાચ બતાવું ઝૂમ કરીને, ઘણા બધા દૂર છે એ બધા જહાજો. અત્યારે દેખાવામાં તો એક, અહીંયા 2, 3, પછી આમ તો ઘણા બધા છે. તમને થોડાક દેખાતા હશે, બહુ ખાસ એવા નહીં દેખાય. અને અત્યારે ભરતી છે નહીં, એટલે પાણી ઘણું બધું દૂર હોઈ ગયેલું છે. તો આ રીતે કાંક સરસ મજાનો સુંદર નજારો અહીંથી આવે છે. તો ખૂબ સરસ મજાની જગ્યા છે. ઘોઘા ગામની મલપા દરિયો આવેલો છે. ત્યાં આગળ અત્યારે આપણે આવેલા છીએ. વિશાળ દરિયો છે સરસ મજાનો. અને ઓલા ભાઈ સામે કાંક કાઢે છે, હવે શું કાઢે છે એ ખબર નહીં મને. ઘણા બધા છે, સામે છે, અહીંયા છે. અને આ બાબલું અહીંયા શું જોવે છે? હે ઓલું જોઉં છું કે ને બોટ જોવે છો? કેટલી બોટ જોઈ ત્યાં? 2 જ હતી. મને તો આમ હું જોઈને આવ્યો, કેટલી બધી છે. હબ જોજે, હમણાં તારો ફોટો આવવાનો છે. નથી દેખાતી બોટ મને કે ને. હે આમ દેખાજો પડ્યા કેટલી બધી બોટું છે સામે, જોઈ ત્યાં. ઓલા ભાઈ શું કરે સામે, જોયો તી? કાંક ગોતે છે એ પાણીમાં. જો પકડે છે કે ને, પકડે છે, લેપટા પકડે, લેપટા. આ મારા હાળા છે. એ કે મને કે હાલો આપણે કે દરિયા જોવા જઈએ, એટલે અમે અત્યારે જોવા આવ્યા છીએ. અને બહુ સરસ મજાની દરગાહ છે બાપુની. હા, અને આનો કાંક ઇતિહાસ છે ને, કાંક આંખ્યું ના બોલ
મૂંગું છોકરું હોય એની માનતા કરી એટલે બોલતું થઈ જાય. હા એવી કાકા અહીંયા મન્નત માંગો એટલે તમારું બાળક છે એ બોલતું થાય એમ. હેઠે ફોટા ટાઢી જો આ લોકો લેપટા પકડવાળા. હા જો આ આવડા છે ને, હા આ આવડા લોકો મચ્છી મારે છે. તો આ રીતે સરસ મજાનો જેમના મેં તમને દર્શન કરાવ્યા. તો ચાલો હવે આપણે દરિયાના કિનારે જઈશું, ત્યાં પણ હું તમને બતાવું કેવું છે બધું. એ અહીંયા ક્રેસલા જડ્યા આવડા, અને જો આવડા બધા ક્રેસલા વીણ્યા અહીંયા. ક્યાં છે? કાઢો 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 કાઢો, ક્યાં છે? તો આ બધા જો કેરું ના અહીંયા વીણતા હતા આવું કાક, અહીંયા કાક જડ્યું છે. જો આ ભાઈ પથ્થર ઊંચો કરે છે. આ 3 જણા હવે મંડાણા છે. હો કર્યો, હો ઊંચો કર્યો. ક્યાં છે? દેખાય છે કઈ? એમ નહીં, આમ નો પથ્થર આમ જાય, આ બાજુ નો આવે, આમ જાય છે. આમ સપોર્ટ મળી ગયો, આમ જાય છે. ઉભા રહ્યો, ઉભા રહ્યો, હું આમ તમને ઉભા રહ્યો મારા બ્લોગ માં લઈ લઉં. હાલો જય. હા એને પલટી મારો, હાલો પલટી મારો. ક્યાં છે? આવ્યો બાર. એ જોરિયો જોરિયો નાનો એવો છે. જોરિયો અહીંયા જાય પાછો ફંતાઈ ગયો. કવડી જો હોય તો નો કવડે, નો કવડે. ભરોસો ન કરાય. તો જો અહીંયા સુંદર મજાનો નજારો આવે છે અહીંથી. આખો આ તમને હું દરિયાનો પટ્ટો બતાવી દઉં. ક્યાં છે? કાબુ રખાય તો પકડાય. હા એનું કપડું લઈ લેવા જે ખુશલા. તો અત્યારે આપણે સીવી ઘોઘા, અને સામે દેખાય છે જે એ રોરો ફેરી જે કે ને એ છે. ત્યાંથી રોજ સાંજે જાય છે જહાજ. જો તમે એક નાની એવી ક્રેસલી ભાળગિયામાં એટલું બધું બોળ કરે છે આપડા. અહીંયા હવે અત્યારે ફોટા શૂટિંગ ચાલુ થઈ ગયું છે દરિયાના કાંઠે. જો આ ભાઈ ફોટા શૂટિંગ કરે છે. તો આ રીતે સરસ મજાનો દરિયાનો કિનારો છે. પાણી હોઈ ગયું છે બહુ છેટું, નહીં તો હું તમને બતાવે નજીકથી. અને ના તેનો મસ્ત પણ પાણી બહુ છેટું હોઈ ગયું છે. ફરી એકવાર આપણે દરિયાની મુલાકાત લેવા આવ્યા છીએ. જયશ્રી નહોતો જોયો દરિયો, એટલે ઘોઘા તો નહોતું જોયું. મને એમ કે જોયું છે. હાલ હું તમને દરિયો બતાવું. દોઢ મૂક હાલતી નથી. તો જો આખો સ્ટાફ છે, અને અહીંયા અત્યારે દરિયાના કાંઠે આવી ગયા છે બધા. અને જો સામે દેખાય રોરો ફેરી છે, એ તો તમને મેં બતાવી હતી આની પહેલાં પણ.
એ મારો હાળો છે જો તમે હાથીનું બચ્ચું હાથીનું મદનિયું જો જોયું તમે જીવનમાં મોજથી રહેવાનું બાકી કાંઈ હારે આવવાનું નથી કાલ ફડાક્યો થઈ જાય આપણો જવાબ દે તને હા સીધે કીધું હોય ગેટ ની અંદર બધા જો બેઠા છે ગાડી પડી લાટ હા ઘણા બધા છે લેપટોપ પકડવાની આણે છે આવડા બારમ નો જાતી